નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 એના દાખલા નંબર 3 સુધી જોયું હતું. રાઈટ. દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ તો જુઓ, રકમમાં પેજ નંબર 55 પર રકમ આપેલી છે. 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ માટે, એટલે વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે? r બરાબર 100 સેન્ટીમીટર. રાઈટ. અને બીજું આપણને એમ કીધું છે ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર. તો વર્તુળના ચાપની લંબાઈ L બરાબર 22 સેન્ટીમીટર. ઓકે, આગળ આપણને શું તો એમ કીધું છે કે તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો. કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું કયું માપ? અંશ માપ. રેડિયન માપ નહીં, અંશમાં એમને ખૂણો જોઈ છે. એટલે ટૂંકમાં તમારે થીટા મેળવવાનો છે, પણ એ શેમાં મેળવવાનો છે? કેટલા ડિગ્રી થાય, અંશમાં મેળવવાનો છે. તો વર્તુળ છે, આ વર્તુળ છે, એની ત્રિજ્યા 100 સેન્ટીમીટર છે. ત્રિજ્યા તમે ગણી લો 100 સેન્ટીમીટર છે. અને વર્તુળની ચાપ માની લો કે આ 100 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, અને ચાપ છે, ચાપ રહી 22 સેન્ટીમીટર. હકીકતમાં ચાપ મોટી દેખાય નહીં, આપણે એક કામ કરીએ, ચાપ થોડીક નાની બનાવી દઈએ. ઓકે, તો માની લો કે આ 100 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા r બરાબર 100 સેન્ટીમીટર, આટલી ચાપ છે. AB જેટલી ચાપ છે, ચાપ AB, અને આને O નામ આપી દો. O એ ત્રિજ્યા છે અને AB ચાપ છે. આપણે એમ કીધું કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ. તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ થાય ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણે જાણીએ છીએ ચાપને અંગ્રેજીમાં કહીએ છીએ L, ત્રિજ્યાને અંગ્રેજીમાં કહીએ છીએ R. તો L બાય R. ચાપની કેટલી કિંમત આપી? તો કે 22 સેન્ટીમીટર. લખશો શું? 22 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર, સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ. એટલે ખૂણો શેમાં આવશે? રેડિયનમાં આવશે, ડિગ્રીમાં નહીં મળે. તો 22 ના છેદમાં 100, એટલે 11 દુ 22, 50 દુ 100. આવું થાય, બે કેન્સલ. એટલે શું આવ્યું? 11 ના છેદમાં 50 રેડિયન. આટલો આપણને ખૂણો મળ્યો. ખૂણો મળ્યો રેડિયનમાં, જોઈએ છીએ અંશમાં. તો ખૂણાનું અંશમાં કેવી રીતે મળે? અંશમાં તો કે ખૂણાનું રેડિયન માપ ગુણ્યા 180 ના છેદમાં પાઈ. યાદ કરો, રેડિયન માપ હોય તો 180 ના છેદમાં પાઈ, અંશ માપ હોય તો પાઈ બાય 180. તો અહીંયા ખૂણાનું રેડિયન માપ કેટલું? 11 ના છેદમાં 50 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. આ ખૂણાનું રેડિયન માપ મળ્યું છે, અંશ માપ મળશે. હવે તો હવે અંશમાં કન્વર્ટ થશે. આટલું થઈ ગયું, એટલે આ શેમાં કન્વર્ટ થઈ ગયું? તો કે અંશમાં. ઓકે, હવે આપણે પાઈની કિંમત મૂકી દઈએ. તો થીટા બરાબર 11 ના છેદમાં 50 ગુણ્યા 180, પાઈ એટલે 22 ના છેદમાં 7. 7 ને ઉપર લઈ જઈએ, આટલા અંશ. ઓકે, કેલ્ક્યુલેટરની અંદર આનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. જુઓ જોઈએ, કેલ્ક્યુલેટર ઓપન કરો. એમાં આપણને આપ્યું છે 11, પહેલાં તો 11 દુ 22 થઈ જાય એમ કરી નાખવું છે. 11 દુ 22, પછી મીંડું કેન્સલ. 9 દુ 18, 9 સત્તા 63 ભાગ્યા 5 ડિગ્રી. 63 એટલે 12 50 60, અને 5 36 એટલે 12.6 ડિગ્રી. પણ આ નોટ બકતા શું કરવું પડશે? 12 ડિગ્રી અને 0.6 ગુણ્યા 60 મિનિટ. 0.6 ગુણ્યા 60, 6 6 36, એટલે આવશે 12 ડિગ્રી અને 36 મિનિટ. આટલો ખૂણો બનતો હોય. આ ખૂણો કેટલો હોય? 12 ડિગ્રી અને 36 મિનિટ. તો 100 સેન્ટીમીટરમાંથી ચાપ કેટલી થઈ જાય? તો કે 22 સેન્ટીમીટર જેટલી થાય. ઓકે, તો આ આપણું ખૂણાનું માપ મળી ગયું. આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. જવાબ પાછળ ટેલી કરતા જજો. ચાલો, એના પછી નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 5. ચોથો દાખલો પૂરો થયો. હવે આવશે દાખલા નંબર 5. જુઓ, એક્ઝામ્પલ નંબર 5 માં શું મળે છે આપણને?
એમ કીધું 40 સેન્ટીમીટર વ્યાસવાળા વ્યાસ જેને આપણે ડાયામીટર કહીએ છીએ ડી કેટલું આપ્યું છે 40 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય ત્રિજ્યા r બરાબર d/2 એટલે કે 40/2 એટલે કે ત્રિજ્યા મળશે આપણને 20 સેન્ટીમીટર ઓકે શું કીધું આગળ 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે વર્તુળની જીવાની લંબાઈ ચાપની લંબાઈ નથી જીવાની લંબાઈ છે અને કેટલી આપી છે તો કે 20 સેન્ટીમીટર હવે આપણે ગણતરી કરવાની છે મેળવવાનું શું છે જીવાને સંગત લઘુચાપનો માપ શોધો ગુરુચાપ નહીં લઘુચાપ જીવાને સંગત લઘુચાપ એટલે કે એલ મેળવવાનું છે તો વર્તુળ દોરું છું ધ્યાન આપજો આ ધારો કે વર્તુળ છે ધારો કે વર્તુળ છે વ્યાસ 40 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી કીધી તો કે 20 સેન્ટીમીટર માની લો કે આ ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે આ ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે આર તો અહીંયા ત્રિજ્યા આપણને 20 સેન્ટીમીટર બીજી લખીએ ગમે ત્યાં લખીએ અહીંયા 20 લખીએ અહીંયા ગમે ત્યાં આપણે આર દર્શાવી શકીએ પછી શું કહ્યું ત્રિજ્યા તો 20 સેન્ટીમીટર આર બરાબર 20 સેન્ટીમીટર વર્તુળની જીવાની લંબાઈ એટલે આ લંબાઈની વાત થઈ આ શું થઈ ગયું ચાપ થઈ પણ આ જીવાની લંબાઈ આ લંબાઈ માની લો કે આને ઓ એ બી કહીએ તો ત્રિજ્યા ઓ એ છે ઓ એ અથવા તો ઓ બી છે અને વર્તુળની જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર લખી 20 સેન્ટીમીટર શું છે તો કે એ બી છે આને જીવા કહેવાય તો આ પણ 20 સેન્ટીમીટર ત્રિજ્યા અને આ પણ 20 સેન્ટીમીટર આ 20 તો ઓટોમેટિક ત્રિકોણમાં ત્રીજી બાજુ પણ 20 થાય કે ન થાય ત્રિકોણ છે એની બે બાજુ 20 સેન્ટીમીટરની થઈ ગઈ તો ઓબ્વિયસ વાત છે ત્રીજી બાજુ 20 સેન્ટીમીટરની થાય તો લખશું અહીં ત્રિકોણ ઓ એ બી માટે ઓ એ બરાબર 20 સેન્ટીમીટર ઓ બી બરાબર 20 સેન્ટીમીટર હોવાથી ઓ એ અને એ બી બરાબર 20 સેન્ટીમીટર હોવાથી ઓ એ બરાબર 20 સેન્ટીમીટર એ બી બરાબર 20 સેન્ટીમીટર તો ઓ બી બરાબર કેટલા થાય 20 સેન્ટીમીટર થાય અને તેથી જો ત્રણેય માપ સરખા હોય ત્રિકોણના તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય તો સમજો આપણને આપ્યું તો 20 ના ઓટોમેટિક 20 આપ્યું જ છે આ 20 આપ્યું આ 20 આપ્યું આ 20 કેવી રીતે થયું કારણ કે ત્રિજ્યા કરો તો એ અડધી થાય 20 સેન્ટીમીટર ચાપની લંબાઈ તમને જીવાની લંબાઈ ચાપની લંબાઈ નહીં જીવાની લંબાઈ ચાપ કીધું તો ચાપ એ બી આમ થાત વર્તુળાકાર છે જીવા કીધી એટલે જીવા એ બી સ્ટ્રેટ થાય ઓકે તો તમને આ 20 તો ઓ બી પણ કેટલું મળશે 20 સેન્ટીમીટર તેથી ત્રિકોણ ઓ એ બી કેવો ત્રિકોણ થાય તો કે સમબાજુ ત્રિકોણ થાય અને તેથી તમે ખૂણો લખી શકો એ ઓ બી માપ ખૂણો એ ઓ બી બરાબર કેટલા મળશે 60 ડિગ્રી એટલે ખૂણો ખબર પડી ગયો કેટલો થયો 60 ડિગ્રી આ બુદ્ધિ આપણે દોડાવી ભાઈ ખૂણો ખબર પડી ગઈ હા ખૂણો ખબર પડી ગઈ એટલે આટલો ખૂણો 60 ડિગ્રી થશે એ ખબર પડી ગઈ આ ખૂણો અને ત્રિજ્યા અને માંગ્યું છે લઘુચાપ એટલે લઘુચાપ એ બી મેળવવાનું છે ઓકે તો ચાપ લઘુચાપ એ બી બરાબર એલ થાય આપણે એલ વિચારી લઈએ આ એલ છે હવે શું થાય તો કે ખૂણો ઇઝ ઇક્વલ ટુ શું થાય તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ થાય ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય કે ન થાય ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા ચાપ કેટલી તો કે ચાપ એ બી લઘુચાપ એ બી જેને એલ કીધું ખૂણો થીટા બરાબર ચાપ અથવા તો આપણે એવું કરીએ અહીંયા લખી નાખીએ થીટા બરાબર એલ અપોન આર મેળવવાનું છે એલ તો એલ ને સૂત્રનો કરતા બનાવો એલ બરાબર શું થાય થીટા ઇન્ટુ આર આવી ખબર પડવી જોઈએ આને સૂત્રનો કરતા બનાવી તો આર અહીંયા આવી જાય થીટા ઇન્ટુ આર હવે થીટા રહ્યું રેડિયનમાં હોવું જોઈએ 6 ડિગ્રીમાં તો 60 ગુણ્યા π/180 લખવા પડશે કારણ કે રેડિયનમાં હોવું જોઈએ ડિગ્રીમાં ના હોવું જોઈએ આર કેટલું છે આર 20 સેન્ટીમીટર એટલે અહીંયા 20 તમે જોશો ને આ તો રેડિયનની સાથે સેન્ટીમીટર ગુણાય તો રેડિયનની કોઈ વેલ્યુ નહીં ખાલી સેન્ટીમીટરમાં જવાબ મળશે આટલું મગજમાં રાખવું રેડિયનની વેલ્યુ ખરી રેડિયનના એકમની વેલ્યુ ખરી જ્યારે રેડિયન હોય ત્યારે
તો એ તમને આવું મળશે L બરાબર 60. અહીંયા આપણે મીંડું જે ઉડાડતો હોય ઉડાડી દઈએ જે થઈ શકતું હોય. તો 60 તરી 180 તો કેટલો જવાબ આવ્યો તો કે 20π/3 સેન્ટીમીટર. હા, આપણો જવાબ પાઈની કિંમત મૂકવી હોય તો મૂકવાની, ના મૂકવો તો પણ ચાલે. પાછળ જવાબ શું આપ્યો છે એ આપણે જોઈ લઈએ. 20π/3 સેન્ટીમીટર. ઓકે, હા, 20π/3 સેન્ટીમીટર આ આપણી ચાપની લંબાઈ થઈ, લઘુ ચાપની લંબાઈ. ઓકે, તો 5મો દાખલો પૂરો. પછી જોઈએ આપણે 6થો દાખલો. ચાલો જુઓ હવે 6થો દાખલો. એક્ઝામ્પલ નંબર 6. આવી બુદ્ધિ દોડાવવાની હતી કે આ ત્રિકોણની સમબાજુ ત્રિકોણ થઈ જાય છે અને તેથી ખૂણો 60 ડિગ્રીનો થઈ જાય એટલે ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. નહીં, ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. શું બોલવું મારે? ગમે બોલો ભાઈ, બધું એકનું એક જ છે. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે સ્વાધ્યાય 3.1 નો એક્ઝામ્પલ નંબર કેટલામો આવ્યા? 6થો. એમ કીધું છે કે જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા આંતરે સમાન લંબાઈના ચાપની લંબાઈ બંને વર્તુળોમાં, બે વર્તુળ કીધા, વાંચો ફરીથી, સમાન કીધી છે એટલે કે L1 બરાબર L2 છે. આ બે સરખા કીધા. બે વર્તુળ લેવાના છે. ઓકે, આ પહેલું વર્તુળ, આ બીજું વર્તુળ. અહીંયા ખૂણો કેટલો બને છે? ચાપ તમે વિચારો, ચાપ તમારી કેટલી ફિક્સ લે, માની લો કે આટલી ચાપ લઈએ, આટલી ચાપ, તો અહીંયા ખૂણો બને છે 60 ડિગ્રીનો. આમ તો વધી ગયું 60 ડિગ્રી કરતાં, પણ માની લો કે આટલો બને. કામ કરીએ, સરખું જ બતાવીએ, નહીં પ્રોબ્લેમ ના ઊભા થાય. તો માની લો કે આ 60 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. પહેલી ચાપ આટલી થઈ, આટલી ચાપ થઈ. ઓકે, આ O, આ A, આ B અને આ ખૂણો θ1 બરાબર 60 ડિગ્રી. બીજામાં ખૂણો 75, આટલી ચાપ જેટલી અહીંયાથી તમે આમ કરીને આટલું માપ લીધું ને એટલું માપ અહીંયા લેવા ગયા ને તો આપણને 75 ડિગ્રી મળ્યું. કેટલા ડિગ્રી મળ્યા? બીજો ખૂણો 75 ડિગ્રી. એટલે આ બીજી ચાપ અને તમને મળે છે એ કેટલું મળે છે તો કે 75 ડિગ્રી θ2. આને O ડેશ અને B ડેશ અને આને A ડેશ કહી દઈએ તો તમને θ2 બરાબર 75 ડિગ્રી મળ્યા છે. ફરીથી વાંચીએ રકમ. શું કીધું? જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા આંતરે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર, એટલે તમારે આની ત્રિજ્યાને જો તમે R1 કહી દો અને આની ત્રિજ્યાને જો તમે R2 કહી દો તો તમારું કામ R1/R2 મેળવવાનું છે. આ આપણને પ્રશ્ન છે. હવે બંનેની ચાપની લંબાઈ તો સરખી, આ લંબાઈ ને આ લંબાઈ સરખી. ચાપની લંબાઈનો મતલબ એવો નહીં કરવાનો કે અહીંયા માપો ને એટલું જ અહીંયા થવું જોઈએ, એવો નહીં કરવાનું. બરાબર? તો શું કરીશું આપણે? θ1 બરાબર 60 ડિગ્રી, θ2 બરાબર 75 ડિગ્રી. તો આપણે θ1 બરાબર કેટલા લખશું તો કે 60 ગુણ્યા π/180 રેડિયન. θ2 બરાબર કેટલા લખશું તો કે 75 ગુણ્યા π/180 રેડિયન. ઓકે, આ રેડિયનમાં મળ્યું. હવે આપણે જાણીએ છીએ કે બંનેની ચાપની લંબાઈ સમાન છે તો લખશું બંને વર્તુળોમાં ચાપની લંબાઈ સમાન આપેલ છે. એટલે કે L1 બરાબર L2. L1 એટલે શું થાય? R1 θ1, R2 θ2. કારણ શું લખશો? કારણ એ લખશો કે L બરાબર R θ થાય. L જે ચાપની લંબાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા θ ઇન્ટુ R લખો. તમારે આટલું મગજમાં રાખવાનું. ચા કોણ પી ગયું તો કે ખત્રી પી ગયો. કોણ પી ગયું તું? ખત્રી. ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. બરાબર? ચા કોણ પી ગયું હતું તો કે ચા બરાબર ખત્રી.
ખત્રી પી ગયો હતો એમ. આવું તો યાદ રહેશે ને ભાઈ હવે, બરોબર. આવું બધું ગોખવાનું ના હોય, ધીમે ધીમે તમને સરસ મજાનું સમજાઈ જશે કે ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા જ થાય. એની પાછળનું કારણ એ છે કે અહીંયા જો તમને આ ચાપ હોય અને આ ખૂણો હોય તો ખૂણો એટલે આ ચાપ અને ભાગ્યા ત્રિજ્યા. આવી તમને મગજ જ દોડવા માંડશે ધીમે ધીમે. હવે તમારે શું મેળવવાનું? તમારે R1/R2 મેળવવાનું. R1 એઝ ઇટ ઇઝ, R2 નીચે લઈ લ્યો, સમજા? R1 એઝ ઇટ ઇઝ, R2 અહીંયા આવી ગયું. અહીંયા એકલો કોણ હોય તું? θ2. અહીંયાથી θ1 અહીંયા આવી ગયો, θ2/θ1. આ બુદ્ધિ દોડવી જોઈએ. R1/R2 તો θ2/θ1. ઓકે, θ2 કેટલા છે? θ2 છે 75 પાઈ ભાગ્યા 180 છેદમાં 60 પાઈ ભાગ્યા 180. આ મળ્યું આપણને R1/R2. પાઈ પાઈ કેન્સલ, 180 કેન્સલ, તો કેટલા મળ્યા? R1/R2 બરાબર 75/60. એક નિયમ પ્રમાણે જ્યાં લગી સાદુરૂપ દેવાય ને ત્યાં લગી સાદુરૂપ દેવું. તો આમાં કોમન ફેક્ટર 15 છે. 15 × 5 = 75 અને 15 × 4 = 60 છે કે નહીં? 15 કેન્સલ. કેટલું આવ્યું? 5/4. તો આપણને ત્રિજ્યાઓનો ગુણોત્તર પૂછ્યો તો એ R1/R2 એ કેટલા મળ્યા કહેવાય? તો કે 5/4. આ આપણો જવાબ આવે. ઓકે, તો આ એમની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણને મળી જાય છે. તો દાખલા નંબર 6 સમજાણો હશે બધાને. આવો એક દાખલો આપણે ઉદાહરણમાં પણ ગણી ચૂક્યા છીએ. ચાલો હવે જોઈશું એક્ઝામ્પલ નંબર 7. પછી સ્વાધ્યાય 3.1 પૂરું. ઓકે, ચાલો જુઓ. અહીંયા આપણને 7મા એક્ઝામ્પલમાં એવો પ્રશ્ન છે કે જો 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટરના ચાપ બનાવે તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ મેળવો. વાહ ભાઈ વાહ, રેડિયન માપ મેળવવાનું. અંશ માપ કીધું હોત તો 180 × પાઈ 180/પાઈ કરવું જ પડે. પણ આપણને ફાયદો એ થયો કે રેડિયન માપ જ કીધું એટલે ચા બરાબર ખત્રી કરશો ને એટલે તમને જવાબ મળી જવાનો છે, બરાબર. પણ એટલી ખબર પડી જાય એમાં ચા કઈ અને ત્રી કઈ, એટલે કે ચાપ કઈ અને ત્રિજ્યા કઈ, બરાબર. તો લોલક બધાએ જોયું હશે. આવું લોલક હોય અને એમ ટાક 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 ઘરે ઘરેમાં આવી ઘડિયાળી હોય છે લોલકવાળી, બરાબર. આ છેડો ફિક્સ હોય, આ જ આમથી આમ મૂવ થતો હોય. ઓકે, તો પહેલી વખતે આ જે ચાપ જે આ જે ભાગ રહ્યો ને સીધી લાઈન, એ લોલકની લંબાઈ કે લોલકની લંબાઈ શું કહેવાશે? ત્રિજ્યા કહેવાશે. જોવો જોઈએ લોલકની લંબાઈ ત્રિજ્યા. અને નીચે જે બને ને, માની લો કે આમ છે આ લોલકની લંબાઈ, બરાબર. આ નીચે જે બને ને આવો ભાગ, એ શું બને છે? ચાપ બને છે. તો પહેલી વખતે તમને કેટલી ચાપ મળે? તો કે પહેલી વખતે 10 સેન્ટીમીટર, પછી 15 સેન્ટીમીટર, પછી 21 સેન્ટીમીટર, એવું જ કંઈક છે ને? યસ, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટર. તો સિમ્પલ થઈ ગયું કે તમે લોલક જો દોરવા જાઓ ને તો લોલક કંઈક આ પ્રકારનો બને. આ લોલક છે. ઓકે, આ લોલક. આ લોલકનો આ છેડો આમથી આમ ફરતો હોય અહીંયાથી. આ તો ફિક્સ છેડો હોય અને ફિક્સવાળા ભાગને આમ દર્શાવવાનું. ફિઝિક્સની ભાષામાં ફિક્સ હોય ને આવી રીતે દર્શાવે. અને લોલક આમથી આમ ઘૂમશે, ગરબે ઘૂમે ને એમાં ગરબે ઘૂમશે. આ લોલક આમથી આમ ગયું અને ચાપની લંબાઈ કેટલી બનાવી? લોલક ડીશ ટ્વિશ ડીશ ટ્વિશ ડીશ ટ્વિશ આમ કરશે. તો આ જે મેળી ત્રિજ્યા મેળીને આ રી ચાપ મેળીને આ રીઓની ખૂણો થયો ભાઈ. તો પહેલી વખતે આપણને લોલકની લંબાઈ જે રહી ને એ જ શું બનશે? લોલકની લંબાઈ એ જ લોલકની શું બનશે? ત્રિજ્યા બનશે.
આ લોલકની લંબાઈ આપણને શું આપ્યું 75 સેન્ટીમીટર લંબાઈ વાળું લોલક. આ લોલક છે 75 સેન્ટીમીટર લંબાઈનું. ઓકે, અને ઠીક 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 આવી રીતે ખર્ચે. અને કેટલા સેન્ટીમીટરની લંબાઈ પહેલી વાર કેટલી લંબાઈ ચાપની લંબાઈ બનાવે તો પહેલી વાર કે 10 સેન્ટીમીટર બનાવે. તો પહેલાં તો લોલકની જે લંબાઈની ત્રિજ્યા બની તો ત્રિજ્યા બરાબર કેટલા બનશે 75 સેન્ટીમીટર. ત્રિજ્યા આર બરાબર 75 સેન્ટીમીટર. પહેલો કિસ્સો, પહેલા કિસ્સામાં ત્રિજ્યા તો બધા કિસ્સામાં ફિક્સ જ મળશે. પહેલો કિસ્સો કયો કે બીજો કિસ્સો કયો કે ત્રીજો કિસ્સો કયો. ત્રણેય કિસ્સામાં ત્રિજ્યા સરખી તો લોલકની ત્રિજ્યા આર બરાબર 75 સેન્ટીમીટર. પહેલી વખતે ચાપ કેટલી મળે? ચાપ કેટલી મળે? 10 સેન્ટીમીટર. અને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે થીટા મેળવવાનો. તો શું વિચારવાનું? ચા ઇઝ ઇક્વલ ટુ ખત્રી. ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તમારે ખૂણો મેળવવાનો. તો ખૂણો એટલે શું થાય? ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપને કહેશો એલ, ત્રિજ્યાને કહેશો આર, ને ખૂણાને કહેશો થીટા. ચાપ કેટલી? 10 સેન્ટીમીટર. ત્રિજ્યા કેટલી? 75 સેન્ટીમીટર. અને આ ખૂણો સેન્ટીમીટર ઉડી જાય એટલે ખૂણો આવશે રેડિયનમાં. પહેલી વખતે થીટા મળે એલ બરાબર આર થીટામાં, આમાં થીટા રહ્યું ને રેડિયનમાં જ હોય, ફિક્સ હોય. તો તમને 10 ભાગ્યા 75. 10 એટલે શું કહેવાય? 5 દુ 10. 75 એટલે શું કહેવાય? 15 પંચા 75 એટલે 5 ગુણ્યા 15 લખો. 5 5 કેન્સલ. 2/15 રેડિયન. આટલો ખૂણો પહેલા કિસ્સામાં મળે. હવે બીજા કિસ્સા તરફ જઈએ તો બીજો કિસ્સો શું કહે છે આપણને? બીજા કિસ્સામાં આપણને આ તો ફિક્સ જ છે, લોલકીનું ઈ જ છે એટલે લોલકની લંબાઈની ઈ જ છે એટલે 75 સેન્ટીમીટરના 75 સેન્ટીમીટર. એલ કેટલું આપ્યું છે? ચાપ કેટલી બનાવે? ચાપ બનાવે છે 15 સેન્ટીમીટર એટલે એલ બરાબર 15 સેન્ટીમીટર. ઓકે, આર બરાબર 75 સેન્ટીમીટર, એલ બરાબર 15. આમાંય તમારે થીટા જ મેળવવાનો. સિમ્પલ. ચા ઇઝ ઇક્વલ ટુ ખત્રી. ખ અને સૂત્રનો કરતા બનાવો એટલે ચા ભાગ્યા ત્રી. ચાપ ભાગ્યા ત્રીજા આવું લખજો. હું તો ઠીક આ મસ્તીમાં તમને કહું છું. ચા કોણ પી ગયું? તો કે ખત્રી. બાકી ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા આવું તમારે લખવાનું. ચાપને કહેશો એલ, ત્રિજ્યાને કહેશો આર. ચાપ કેટલી છે? 15 સેન્ટીમીટર. ત્રિજ્યા કેટલી છે? 75 સેન્ટીમીટર. એટલે તમને મળશે 15 પંચા 75 થાય કે નહીં? 15 દુ 30, 15 45, 15 ચોકો 60, 15 પંચા 75. 1/5 લ્યો. આટલા રેડિયન મળ્યા. આ આપણને ખૂણો મળ્યો જેને આપણે થીટા વડે દર્શાવી દઈશું. 1/5 રેડિયન. ક્લિયર? ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં કેટલી કીધી છે ત્રિજ્યા? એટલે સોરી, ચાપ કેટલી કીધી છે? 21 સેન્ટીમીટરની ચાપ બનાવે છે. તો આ તો ફિક્સ જ છે હજી. આર બરાબર 75 સેન્ટીમીટર, એલ બરાબર 21 સેન્ટીમીટર આ વખતે આપ્યા છે. હવે ખૂણો મેળવવાનો છે. ફરીથી આની આ પરિસ્થિતિ ચા ઇઝ ઇક્વલ ટુ ખત્રી. ખૂણાને સૂત્રનો કરતા બનાવો. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. એક્ઝામમાં કોઈ આવું નહીં લખે ચા ઇઝ ઇક્વલ ટુ ખત્રી, આખું લખશે ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા અથવા ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. જે લખવું હોય. ચાપને કહો છો તમે એલ, ત્રિજ્યાને તમે કહો છો આર. એલ છે આપણા કિસ્સામાં 21 અને આ છે 75. કેટલા વડે ભાગ હાલે? તો 3 વડે ભાગ ઉપર હાલે. એટલે 3 + 21. આ 3 વડે ભાગ હાલે. 25 તરી 75. 3 3 કેન્સલ. 7/25 રેડિયન. આપણો ખૂણો થઈ ગયો છે. ઓકે, તો દાખલો 100 સિમ્પલ, એકદમ સિમ્પલ દાખલો આપણે જોયો. ક્લિયર? હવે બહુ જ મજા આવશે. ત્રિકોણમિતીય વિધેયો વિશેની ચર્ચા આપણે લોકોએ કરવાની છે. ધ્યાન આપજો, કારણ કે આ બધી વસ્તુઓનો હવે જે શીખવાડવામાં આવે છે ને એનો ખ્યાલ હોવો બહુ જ જરૂરી છે. ઓકે, ચાલો જો સાહેબ, મને તો આખા અત્યાર સુધીમાં એટલી જ વસ્તુ સમજાણી છે કે ચા ઇઝ ઇક્વલ ટુ ખત્રી અને થોડું ઘણું રેડિયન ને અંશ સમજાણું છે. બાકી તમે અગાઉ શું કર્યું, ત્રિકોણમિતીય વિધેયોનું સાઇન કોસ ટેન શું થયું એની મને કાંઈ ખબર છે નહીં. તો કંઈ ઉપાધિ કરવાની થતી નથી. આ ચેપ્ટરમાં હું દરરોજ થિયરીનો થોડો ભાગ તો શીખવીશ જ.
કારણ કે દાખલા કરતાં થિયરી વધારે ઇમ્પોર્ટન્ટ છે, સમજવું ઇમ્પોર્ટન્ટ છે, તો જ 12માં કંઈક આવડશે ને, બરાબર. ચાલો તો આપણે શરૂઆત કરીએ. ત્રિકોણમિતીય વિધેયો કેટલા? પહેલી તો વાત આ શરૂઆત કરીએ તો ત્રિકોણમિતીય વિધેયો છે 6 ગળે 6, જે આપણા કોર્સમાં છે. કેટલા વિધેયો? 6. 5 ને 1 6. એમાં 3 યાદ રાખવાના, 3 એના વ્યસ્ત છે. 3 યાદ રાખવાના, 3 એના વ્યસ્ત છે. ઓકે, સાંભળજો. પહેલું તો સાઇન, જે આપણને ખબર છે સાબાના છેદમાં કર્ણ. એનું વિરુદ્ધ શું થાય? તો કે 1/cosec sin θ ઇઝ ઇક્વલ ટુ 1/cosec θ, અથવા તો cosec θ ઇઝ ઇક્વલ ટુ 1/sin θ. હું અત્યારે એવું નહીં લખું sin θ ઇઝ ઇક્વલ ટુ સાબાના છેદમાં કર્ણ, કારણ કે મારો અગાઉનો વિડીયો લેક્ચર, આ નહીં એની આગળનો વિડીયો લેક્ચર, એમાં મેં આ વસ્તુ તમને કહી દીધેલી છે. ઓકે, બીજું તમે આ પણ જોઈ શકો, cos θ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 1/sec θ, sec નું ઇક્વલ ટુ cos. આવું નવું વિરુદ્ધે બને, sec θ ઇઝ ઇક્વલ ટુ 1/cos θ. ત્રીજું tan θ બરાબર શું થાય? તો કે tan θ બરાબર થાય 1/cot θ. આ 6 sin cos tan cosec sec cot, આ આપણને આવડવા જોઈએ. વિરોધીની આપણને નોલેજ હોવું જોઈએ. આ પહેલા 3 સૂત્રો આના ઉલટાવી નાખો, એટલે ઉલટાવાનો મીન્સ cosec θ અહીંયા આવી અને sin θ અહીંયા આવે, તો શું બને? cosec θ બરાબર 1/sin θ. અહીંયાથી આ અહીંયા ગયું, આ અહીંયા ગયું, એવું ને એવું અહીંયા બને. sec θ ઇઝ ઇક્વલ ટુ 1/cos θ, એવું ને એવું અહીંયા બને. cot θ ઇઝ ઇક્વલ ટુ 1/tan θ. રેડી? આ ત્રણેય એકબીજાના ઇન્ટર રિલેટેડ છે. હવે હું એવું નથી સમજાવતો કે sin θ એટલે સાબાના છેદમાં કર્ણ. હાલો બાજુમાં લખી નાખો, બસ થોડુંક તમને મજા આવે. સાબાના છેદમાં કર્ણ, તો cosec θ એટલે શું થાય? કર્ણના છેદમાં સાબા. cos θ એટલે શું થાય? પાબાના છેદમાં કર્ણ. પાબા એટલે પાસેની બાજુ, કર્ણ એટલે કર્ણ. સાબા અને પાબા કોને કહેવા એ આપણને ખબર હોવી જોઈએ. ખૂણો લઈએ તો સાબા કોને કહેવા અને પાબા કોને કહેવા, સામેની બાજુ કોને કેવી અને પાસેની બાજુ કોને કેવી, એની પણ મેં ચર્ચા અગાઉ કરેલી છે. tan θ એટલે સાબાના છેદમાં પાબા, sin θ ના છેદમાં cos θ, એમ પણ થઈ જાય tan θ માં. cosec θ એટલે sin નું ઉલટું, sin નું અહીંયાનું ઉલટું શું થાય? કર્ણના છેદમાં સાબા. ઓકે, sec θ એટલે cos નું ઉલટું શું થાય? કર્ણના છેદમાં પાબા. ઓકે, cot θ એટલે કોનું ઉલટું? tan θ એટલે પાબાના છેદમાં સાબા, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો યાદ છે ને, આ 2 રખાય, ત્રીજું ઓટોમેટિક યાદ રહે. વ્યસ્ત ખાસ જોઈજો, sin નું cosec છે, cos નું sec છે, આટલું યાદ રાખવાનું. વ્યસ્તમાં cos θ cosec θ સાથે નથી આવતા, એટલે sin નું ઉલટું cosec, cos નું ઉલટું sec, અને tan નું તો cot થાય, તો આપણે ખબર પડી જ જાય. ઓકે, આ સિવાય 3 મહત્વના સૂત્રો આવે છે, જેને ત્રિકોણમિતીય વિધેયોના આમ હૃદય કહી શકાય, અને એ સૂત્રો 3 હું લખી રહ્યો છું. પહેલું સૂત્ર છે sin square θ પ્લસ cos square θ ઇઝ ઇક્વલ ટુ 1. શું સૂત્ર છે? sin square θ પ્લસ cos square θ ઇઝ ઇક્વલ ટુ 1. અને આ સાબિત પણ થઈ શકે, તમે ધારો ત્યારે સાબિત થઈ શકે, બરાબર? એ હું તમને સાબિત કરીને બતાવીશ. બીજું છે 1 પ્લસ tan વર્ગ θ ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ θ. આ બીજું સૂત્ર છે. ઓકે, ત્રીજું સૂત્ર છે 1 પ્લસ cot વર્ગ θ ઇઝ ઇક્વલ ટુ cosec વર્ગ θ. મારે યાર માંડ tan 1/cot ગોઠવણું હતું, તો અહીંયા tan પછી અહીંયા sec આવી ગયો. આ બધાની સાબિતીઓ બુકમાં આપેલી છે. એમાં પહેલાંની સાબિતી બધાને બુકમાં શીખવાડેલી છે, બાકીની ઓટોમેટિક આપણને આવડી જાય. તો આ પહેલું સૂત્ર છે. ઇન કેસ તમને એમ થાય sin square θ સૂત્રનો કરતા બનાવું, તો આમ જતું રહે 1 - cos વર્ગ θ, તો આ પણ વેલિડ છે. આ મુખ્ય સૂત્ર, આ એનું પેટા સૂત્ર. તમે આને, હવે જો તમે આને સૂત્રનો કરતા બનાવવા માંગતા હોય, કોને? cos વર્ગ θ, તો શું આવે? 1 - sin વર્ગ θ. શું આવે? cos વર્ગ θ ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે 1 - sin વર્ગ θ. એવી રીતે 1 + tan વર્ગ θ ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ θ. તો તમે tan વર્ગ θ ને સૂત્રનો કરતા બનાવવા માંગતા હોય શું થાય?
સેક વર્ગ થીટા -1. તો ક્યાંક આપણને 12મા ધોરણમાં આપણે સંકલન ને વિકલન શીખશું ને એમાં tan વર્ગ થીટાની જગ્યાએ હું સેક વર્ગ થીટા -1 લખી નાખીશ, જે ઈચ્છા પડશે એની. બરાબર. હવે તમે આને સૂત્ર કરતા બનાવો, કદાચ તમારે 1 ને સૂત્ર કરતા બનાવો તો આને આમ લઈ જવું પડે. શું લખવું પડે? સેક વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1. તો tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા -1. તમારે એક આ જ યાદ રાખવાનું, આ બેની લપમાં નહીં પડવાનું. તમારે એક આ જ યાદ રાખવાનું, આ બેની લપમાં નહીં પડવાનું. ઓટોમેટિક ખબર પડી જાય. આના ઉપરથી આ આવશે, આના ઉપરથી જ જો tan વર્ગ થીટાનું સૂત્ર કરતા બનાવો તો આ આવે. હવે 1 ને સૂત્ર કરતા બનાવો તો 1 બરાબર શું લખો? 1 બરાબર sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા. એટલે મેં sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 લખ્યું. કોઈ વાંધો નથી એમાં. ઓકે, 1 પ્લસ cot વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ cosec વર્ગ થીટા છે. તો તમે cot વર્ગ થીટાને સૂત્રનો કરતા બનાવો તો શું બને? cosec વર્ગ થીટા -1. ક્યાંક આપણે જરૂર પડી cot વર્ગ થીટાની તો આપણે ડાયરેક્ટ લખશું cot વર્ગ થીટાની જગ્યાએ cosec વર્ગ થીટા -1. માની લો કે તમારે 1 ને સૂત્ર કરતા બનાવો તો આમ જતું રહે. 1 બરાબર cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા. તો સૂત્ર શું બન્યું? 1 બરાબર cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા. મેં લખ્યું cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એમાં કોઈ વાંધો નથી, પણ તમારે આ એક યાદ રાખવાનું, આ ઓટોમેટિક બંને આવી જશે. 1 પ્લસ tan વર્ગ ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ, 1 પ્લસ cot વર્ગ ઇઝ ઇક્વલ ટુ cosec વર્ગ. ઓકે, થોડી ઘણી ખબર પડી સાહેબ. આની સાબિતી એવી છે કે તમે વર્તુળનું કોઈ પણ બિંદુ લઈ લો ને, તમે માની લો કે તમને કયો ખૂણો વધારે ગમે, 30નો ખૂણો ગમતો હોય તમે જો sin વર્ગ 30 પ્લસ cos વર્ગ 30 આવું લખો. અને તમે ટેબલ જોવા જાઓ એમાં sin 30ની કિંમત 1/2 હશે એનો વર્ગ, cos 30ની કિંમત √3/2 હશે એનો વર્ગ. ટેબલ જોવા જવું પડે. ટેબલ કેવી રીતે બને મેં અગાઉના વિડીયો લેક્ચરમાં શીખવાડ્યું છે. અને એ બધા જ મૂલ્યો મગજમાં ફિટ કરી દેવાના છે. હકીકતમાં તો અમે તો આમ ટેબલ ઉપર હાથ રાખીને sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 આવું મગજમાં રાખતા. sin 0 0, sin 90 1. કોસની વાત આવી, cos 0 1, cos 30 √3/2, cos 45 એટલે કે cos 45 ગણો તો 1/√2, cos 60 1/2 અને cos 0 તો એટલે cos 90 તો 0, cos 90 તો 0. તો આવી રીતે આખું ટેબલ તમારે sin cos tan નું બધાનું મોઢે રાખવાનું. ઓકે, કારણ કે એના વગર ઉદ્ધાર જ નથી થવું. આનો વર્ગ શું થાય? 1/4, √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, 1 પ્લસ 3/4, 4/4, 1 અડે 1. સાબિતી મળી ગઈ. આવી ગયું sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા. અહીંયા તમે 60 ની ગણતરી કરે ને તો 1 આવે, તમે 45 ની ગણતરી કરે ને તો 1 જ આવે, 1 જ આવે, બીજું કંઈ ના આવે. તમે આની સાબિતી આપવા માંગતા હોય તો 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા આવું છે, રાઈટ. તો તમે tan ની કિંમત તમને જે આવડતી, તમને કઈ આવડે? 45 આવડે તો થીટા બરાબર 45 લ્યો. તો LHS એટલે કે ડાબી બાજુ શું છે? તો કે 1 પ્લસ tan વર્ગ 45. tan 45 એટલે કેટલા થાય? 1. 1 પ્લસ 1 નો વર્ગ એટલે કે 2. LHS આવ્યું 2. RHS શું છે? RHS છે sec વર્ગ થીટા એટલે કે sec વર્ગ 45. તો યાદ કરો cos 45 એટલે 1/√2. તો sec એ તો cos નું ઉલટું કહેવાય, એટલે 1/√2 એટલે √2 નો વર્ગ, અને √2 નો વર્ગ એટલે કેટલા થાય? તો કે 2. જુઓ તો બંને 2 આવી ગયા, રાઈટ. તો એનો મતલબ એમ કે આ પરિણામ પણ સાચું છે. 1 પ્લસ આવી રીતે તમે આની સાબિતી આપી શકો. હું નથી આપતો, પણ આવતીકાલે મને આ 3 સૂત્રો એકદમ કડકડાટ મોઢે જોઈએ, નહીંતર આગળ કંઈ હાલશે એ તમારા માટે ગેરવ્યાજબી હશે. બરાબર છે? હજી તો આગળ ચાલશે અત્યારે, પણ તમે આ 3 સૂત્રોને મગજમાં એકદમ ફિટ કરીને રાખશો. ચાલો પછી જોઈશું આપણે કોવિધેયો. કોવિધેયો કોને કહેવાય? ધ્યાન આપજો. તમે કોવિધેયો વિશે 10મા ધોરણમાં પણ થોડું ઘણું ભણ્યા છો સાહેબ, એ તો યાદ જ ન કરાવશો.
એકદમ બાઉન્સ ગયું હતું અને એમ વિચાર્યું હતું કે આને લેફ્ટ કરી દઈએ, બાકી બધું રેડી કરી નાખીએ, બરાબર. પણ આમાં તો જરાય લેફ્ટ કરે એમ નથી, નકર તમે લેફ્ટ થઈ જઈશો જિંદગીમાંથી, બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકો ચાલે છે અને શરૂઆતમાં દરેક વ્યક્તિ, જ્યારે હું ભણતો ને ત્યારે મને પણ એમ હતું યાર આ ક્યાં પાછું આવ્યું, માંડ માંડ નીકળ્યા આમાંથી, બરાબર. પણ પછી અત્યારે જીવન સાથે એવું વણાઈ જાય ને કે તમને બધું આવડવા માંડે ને ત્યારે એમ લાગે આપણે મૂર્ખામી કરી 10માં મને લેફ્ટ કરી, એટલું સહેલું છે. ઓકે, ધીમે ધીમે આવડવા માંડશે. હવે તમે ત્રિકોણમિતિય કો વિધેયો વિશે શીખશો. કો વિધેયો એટલે શું? જેમ કે સાઇનનું કો શું થાય? કોસાઇન, પણ એને શોર્ટ ફોર્મમાં લખે કોસ. સાઇનનું કો વિધેય થાય કોસ. આપણે લોકો કોસાઇન નથી બોલતા. જો કોસેક નથી, પાછું એ યાદ રાખજો, કોસેક નથી, કોસાઇન છે, પણ લેવાનું એમાંથી કોસ. શું લેવાનું? કોસ. એટલે સાઇનનું કો વિધેય થાય કોસ. એટલે કે સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. આવું તમે 10માં પણ ભણ્યા છો. સાઇન થીટા કોસ 90, અને કો વિધેય કહેવાય 90 માઇનસ થીટાનું. પણ એક આદત હવે પાડી દેવાની. કઈ આદત પાડવાની? 90 ક્યારે નહીં લખવાનું, 90 ની જગ્યાએ π/2 લખવાનું. કારણ કે 180 ભાગ્યા 2 એટલે 90 થઈ જાય. તો 90 ની જગ્યાએ આપણા મગજમાં π/2 આવવું જોઈએ. તો આ આપણું સૂત્ર થયું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ π/2 માઇનસ થીટા. આનું ઉલટું સૂત્ર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન π/2 માઇનસ થીટા. આ બીજું સૂત્ર થઈ ગયું. ઓકે, સાઇનનું કો વિધેય કોસાઇન અને એને લખવાનું કોસ. આવી જ રીતે બીજું વિધેય વિચારીએ. સાઇન પછી કોસ તો પતી ગયું, હવે ટેન વિચારીએ. તો ટેનનું કો વિધેય થાય કોટેન. શું થાય? કોટેન. પણ એના 3 અક્ષર લેવાના અને લખવાનું શું? કોટ. શું લખવાનું? કોટ. ઘણાને આદત ખબર હોતી હો કે આનું કો વિધેય આટલું થાય. કો વિધેય બોલે કોટેન, એટલે કોટેન એટલે આપણે એમાંથી પહેલો અક્ષર લઈ લેવો, પહેલા 3 અક્ષર લઈ લેવા, કોટ. એટલે હવે આનું કો વિધેય શું થયું? તો કે ટેન થીટા બરાબર શું થાય? તો આપણે શીખાતા કોટ 90 માઇનસ થીટા. પણ 90 તો બોલાતું નથી. શું બોલાય છે? કોટ π/2 માઇનસ થીટા. આમ બોલાય છે. 90 ની જગ્યાએ બોલાય છે π/2. ઓકે, તો આપણું સૂત્ર થઈ ગયું એક, બરાબર. પછી tan/2 સાઇનનું વિધેય કો વિધેય કોસાઇન થયું, ટેનનું વિધેય કોટેન. આનું ઉલટું પણ સાચું જ છે. કોટ થીટા બરાબર tan π/2 માઇનસ થીટા. ઓકે, તો આ પહેલો ભાગ થયો કો વિધેયનો, આ બીજો ભાગ થયો. હવે ત્રીજો ભાગ આવશે. ત્રીજો ભાગ શું આવશે? તો જુઓ, ત્રીજા ભાગમાં આપણે સાઇનનું કોસ સાઇન પતી ગયું, ટેનનું કોટેન. હવે સેક આવશે. સેકનું શું થશે? કોસેક થશે. કોસાઇન નથી, કોસેક. એના પહેલા આ કોસેક આટલું બન્યું, એને આખે આખું લઈ લીધું. સાઇનનું શું લઈ લીધું? કોસેક આખે આખું લઈ લીધું. 3 ભાગ નહીં, કારણ કે 3 ભાગ લઈને તો કોસ થાય, તો આ પાછું કોસ ને આ કોસ કન્ફ્યુઝન સ્ટાર્ટ કરે. એટલે સેકનું વિધેય કોસેક, પણ આપણે આખે આખું કોસેક લઈ લીધું. નહીં તો તમે પહેલા 3 અક્ષર લેજો તો કોસ થઈ જાય કે નહીં? તો કોસ નથી, કોસાઇન ને કોસ કેવું? તો કોસેક ને કોસ જ કેવું? સમજા? એટલે સાઇન ને કોસાઇનનું કોસ કર્યું તો સેકનું કોસેક આખે આખું રાખ્યું. તમે સાઇન, કોસ, ટેન, કોટ, સેક આ બધા 3 અક્ષરના બને. આ 1 2 3 લેટરના બને, 3 લેટરના બને. અને કોસેક એક જ 5 લેટરનો બને, બરાબર. એટલે સેકનું કો વિધેય થાય કોસેક. અને સેક થીટા બરાબર તમે આવું લખી શકો કોસેક 90 માઇનસ થીટા, અથવા તો સેક થીટા બરાબર લખી શકો કોસેક π/2 માઇનસ થીટા. ઓકે, ક્લિયર? તો આ આપણા સૂત્રો બની રહ્યા છે અત્યારે. આવી જ રીતે કોસેક થીટા બરાબર શું લખી શકો? કોસેક થીટા બરાબર લખી શકો સેક π/2 માઇનસ થીટા. એટલીસ્ટ ઘરેથી 10 વાર પ્રેક્ટિસ થશે ને, 10 વાર. કેટલી વાર? 10 વાર. જે છોકરાઓ હમણાંની એક્ઝામમાં 30માંથી 30 લાવ્યા ને એ બધાને કોંગ્રેચ્યુલેશન. પણ આ બધી વસ્તુ 10 વાર લખજો, તો તમારા 30માંથી 30 છેક લગી જળવાઈ રહેશે.
આ 10 વાર લખવાનું ગોખવાનો મારો કોઈ મહત્વ નથી. ધીમે ધીમે એટલું બધું વણાઈ જાય. તમારું નામ તમે ગોખો છો? નથી ગોખતા. એ માને ગોખવાની જરૂર નથી, એમને જ આવડવા મળશે. પણ પ્રેક્ટિસ જોશે, બરાબર? પ્રેક્ટિસ જેટલી કરશો એટલું ઝડપથી બનશે. માની લો કે આપણે ટેબલ બનાવવાની વાત કરી હતી. તમને જૂનું તમને યાદ હશે ટેબલ કેવી રીતે બને. એક કામ કરીએ, આપણે ટેબલ નવેસરથી જ દર્શાવીએ. ચાલો, એટલે ટેબલનો તમને થોડોક વધારે અંદાજો આવી જાય, બરાબર? ચાલો જુઓ, ત્રિકોણમિતીય ટેબલ એવું લખી નાખશું આપણે, નહીં? કો વિધેયની જગ્યાએ ત્રિકોણમિતીય ટેબલ. ચાલો જુઓ, આપણે એવું લખીએ ત્રિકોણમિતીય ટેબલ. એ ધ્યાન આપજો. ટેબલ શબ્દ વાપરો એટલે અહીંયા તો તમને મળશે ત્રિકોણમિતીય વિધેય. ઓકે, કેટલા ત્રિકોણમિતીય વિધેય તમે જોયા છે? તો કે 6. કયા કયા? સાઇન, કોસ, ટેન, સાઇનનું ઉલટું કોસેક, કોસનું ઉલટું સેક, ટેનનું ઉલટું કોટ. ઓકે, હવે ખૂણાઓ લખવાના થાય તો અહીંયા લખશું ખૂણાઓ. ખૂણાઓ કયા કયા? તો કે 0 ડિગ્રી. બીજું 0 ડિગ્રી સિવાય તમને કયું યાદ છે? તો કે 30 ડિગ્રી. પછી 30 ડિગ્રી પછી તમને કયું યાદ છે? તો કે 30 ની પછી 45. 45 પછી કયું યાદ છે? તો કે 60. 60 પછી કયું યાદ છે? તો કે 90. 90 પછી પણ આવે ખૂણાઓ, ઘણા બધા આવે, બરાબર? પણ આપણે થોડાક લખશું. કયા 3 લખશું? જુઓ, આપણે લખશું 180, 270 અને 360. આટલા ખૂણા લખીએ. આ ટેબલ જોઈજો તો તમને બધાને ખબર છે કે આ શરૂઆતના 4 રહ્યા ની તો આવી રીતે મળતા હતા. 0, 1, 2, 3, 4 આવું લખી નાખતા હતા. પછી એને 4 વડે ભાગી નાખતા હતા. આ ખોટી પ્રેક્ટિસ આપણે કરી રહ્યા છીએ. ઓકે, પછી આનો જવાબ શું આવ્યો? તો કે 0. આનો જવાબ શું આવ્યો? તો કે 1/4. આનો જવાબ શું આવ્યો? તો કે 1/2. આનો જવાબ શું આવ્યો? તો કે 3/4. આનો જવાબ શું આવ્યો? તો કે 1. આનું વર્ગમૂળ લઈ લેવાનું. આવું આપણે શીખાતા, રાઈટ? હવે આના વર્ગમૂળ લઈ લો. 0 નું વર્ગમૂળ 0, 1/4 નું વર્ગમૂળ તો કે 1/2, 1/2 નું વર્ગમૂળ તો 1/√2, કારણ કે 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ 1/√2. 3/4 નું વર્ગમૂળ √3/2 અને 1 નું વર્ગમૂળ 1. તો આપણે આટલું શીખી ગયા. 0, 1/2, 1/√2, √3/2 ને 1. આટલું શીખી ગયા હતા. રેડી? હવે એક્ઝેક્ટ અહીંયાથી જે લખ્યું અહીંયા લખવા માંડો. તો 1 પછી √3/2 પછી 1/√2 પછી 1/2 અને પછી 0. આના છેદમાં આ કરો એટલે tan બને. સાઇનના છેદમાં cos એટલે tan બની. આપણે હમણાં જ શીખાતા. સાઇનના છેદમાં cos એટલે tan. 0 ના છેદમાં 1 એટલે 0. 1 ના છેદમાં 2 ને √3/2, 2 કેન્સલ, 1/√3. જોઈજો, આના છેદમાં આ કરશો ને તો 1/√3 મળશે. તમારે ઘરેથી કરી લેવું. 1/√2 ના છેદમાં 1/√2 1. આના છેદમાં √3/2 ના છેદમાં 1/2 2 કેન્સલ, √3. 1 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત. ઓકે, પછી કોસેક વિચારીએ. કોસેક એટલે શું થશે? સાઇન નું ઉલટું, 0 નું ઉલટું ઇન્ફાઇનાઇટ, 1/2 નું ઉલટું 2, 1/√2 નું ઉલટું √2, √3/2 નું ઉલટું 2/√3. ઓકે, અને 1 નું ઉલટું 1. રાઈટ? પછી કોણ છે? સેક. સેક ઈ કોનું ઉલટું છે? તો કે કોસ. કોસની કિંમતો કેટલી થાય? તો કે કોસ 0 એટલે 1 થાય. 1 નું ઉલટું 1, √3/2 નું ઉલટું 2/√3, 1/√2 નું ઉલટું √2, 1/2 નું ઉલટું 2, 0 નું ઉલટું ઇન્ફાઇનાઇટ. અથવા તમે એવું કરી શકો, આ અહીંયા લખો, આ અહીંયા લખો, આ અહીંયા લખો, આ અહીંયા લખો, આ અહીંયા લખો. કોસેક સેકમાં એવું બને. એ બે π/2 - θ વાળા છે. એટલે કો વિધેયો છે. કો વિધેયોમાં એકબીજાના ઉલટા ક્રમ આવે. અહીંયાથી અહીંયા જો સાઇનનું કો વિધેય કોસાઇન છે.
પછી કોટ એટલે 10 નું ઉલટું, 0 નું ઉલટું ઇન્ફાઇનાઇટ, 1/√3 નું ઉલટું √3, 1 નું ઉલટું 1, √3 નું ઉલટું 1/√3 અને ઇન્ફાઇનાઇટ નું ઉલટું 0. રાઈટ. હવે 180 ડિગ્રી, તો પહેલા તો 30 એટલે શું થાય? 30 એટલે થાય π/6. હવે યાદ રાખશું, આપણે 30 નહીં લખીએ, π/6 લખીએ, કારણ કે 180 ભાગ્યા 6 કરો ને તો 30 થાય. 45 એટલે π/4, 180 ભાગ્યા 4 કરો ને એટલે 45 થાય. 60 એટલે π/3, 180 ભાગ્યા 3 કરો ને એટલે તમને 60 મળે. 90 એટલે કેટલા થાય? π/2, π/2 કે મિસ્ટેક નથી ને? બરાબર. પછી 180 એટલે પાઈ પોતે, અને 270 એટલે તમે આવું કરી શકો, 270 ગુણ્યા π/180 એટલે તમને આવું મળશે, મીંડું કેન્સલ, 3 9 27, 9 2 18 એટલે તમને 3π/2. આનો જવાબ મળશે 3π/2 અને આનો જવાબ મળશે 2π. તમને યાદ હશે કે આપણે નાનકડું અમથું એકમ વર્તુળ દોર્યું હતું અને એકમ વર્તુળમાં અહીંયા હતું 1 0, અહીંયા હતું -1 0, અહીંયા હતું 0 1 અને અહીંયા હતું 0 -1. યાદ છે? એમાં જે આ હતું ને એને કહેતા હતા કોસ, અહીંયા જે હતું ને એને કહેતા હતા સાઇન. તો જુઓ અહીંયા કોસ 90 એટલે 0 અને સાઇન 90 એટલે 1 છે કે નહીં? કોસ 90 0 અને સાઇન 90 1. અહીંયાથી જુઓ, પહેલું જે છે એ કોસ આપે અને બીજું જે છે એ સાઇન આપે. હવે તમે 180 માં પહોંચો એટલે અહીંયા પહોંચ્યા, અહીંયા પહેલું કોસ આપશે તો કોસ 180 ની કિંમત આવશે -1 અને સાઇન 180 ની કિંમત આવશે 0, કારણ કે આ બીજું રહ્યું શું આપે? સાઇન આપે. તમને બધાને ખબર હશે આ 180 કહેવાય, પાઈ કહેવાય, અને π/2 કહેવાય, અને 0 કહેવાય, અને 3π/2 કહેવાય. 3π/2 માં પહોંચો તો 270 માં 3π/2 માં વિચારો, 3π/2 કેટલું બને? સાઇન માટે આ પેલું કોસ આપે, કોસ માટે 0, સાઇન માટે -1. તમે અહીંયા પહોંચો તો કોસ માટે 1 અને સાઇન માટે 0. આનું તમને સરસ મજાનું હું પછી પાછળથી સમજાવીશ, કારણ કે આમાંથી તમને નહીં મળે, આમાંથી તમને કોસ અને સાઇનની વેલ્યુ ડાયરેક્ટ મળી જતી હોય. ઓકે મિત્રો, તો આટલે સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.